મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? શું તમે રડતા રહો છો? શું તમે આખી રાત તમારું ઓશીકું તમારા આંસુથી ભીજાવ્યું છે? શું તમે કશું વિચારો છો અને તમારા દિવસો આંસુઓથી વિતાવો છો? શું તમારા આંસુનો જવાબ મળશે કે નહીં ચિંતિત છો? હું રડી રહ્યો છું, પરંતુ કોઈને પણ કશી પરવા નથી। હું એકલો રડી રહ્યો છું, કોઈ મને જોતું નથી। શું આમ વિચારી રહ્યા છો? શું તમે આખી રાત તમારો અવસિકા તમારા આંસુઓથી ભીજાવી રહ્યા છો? પરમેશ્વર તે જુએ છે, તે તમારા આંસુઓને જોઈ રહ્યા છે। ગીત શાસ્ત્ર 6 તેની 8મી કલમમાં પરમેશ્વરે મારા રડવાનો અવાજ સાંભળ્યો, આમ પ્રભુનો ભક્ત કહે છે। તે કોણ છે જાણો છો? દાઉદ તે હતો જે તેના આંસુઓની ખીણમાંથી પસાર થયો હતો। એક બાજુ આશીર્વાદ હતો, બીજી બાજુ આંસુ હતા, બીજી બાજુ દુઃખ હતું। તે ત્યાં સુધી રડ્યો કે તેનામાં રડવાની જે શક્તિ હતી તે પણ રહી ન હતી, આમ બાઇબલ કહે છે। તેણે જીવનમાં બધું જ ગુમાવ્યું હતું। તેના મિત્રો પણ તેના દુશ્મન બન્યા અને દગો આપ્યો। તેઓ તેની વિરુદ્ધમાં ઊભા થયા હતા। તે રડતો હતો, વેદનામાં હતો। તેમ છતાં તે કહે છે, યહોવાએ મારા વિલાપનો સાથ સાંભળ્યો છે। પ્રભુએ તમારા રડવાનો અવાજ સાંભળ્યો છે, તેમણે તમારા આંસુ જોયા છે। તેનો અર્થ શું છે? પ્રભુ ઉત્તર આપે છે, તમારા આંસુ આનંદમાં ફેરવાઈ જશે, તમારા દુઃખ આનંદમાં ફેરવાઈ જશે, તમારા શોકના આંસુ આનંદના આંસુમાં ફેરવાઈ જશે। એટલે જ પ્રભુ તમારી સાથે વાત કરે છે। મેં આવા ઘણા બધા લોકોને જોયા છે। તેઓ આંસુઓ સાથે આવશે અને રડતા રહેશે। શું કરવું ખબર નથી તેઓ એમ કહેશે। હું પણ તેમની સાથે રડીશ, પ્રાર્થના કરીશ અને તેમને વિદાય આપીશ। તેઓ થોડા દિવસો પછી આનંદ સાથે પાછા આવતા હોય છે। તેઓ આનંદથી કહેશે કે ભાઈ, પ્રભુએ મારા આંસુઓને ફેરવી દીધા છે, પ્રભુએ મારા આંસુઓને આનંદમાં ફેરવી દીધા છે। આવી રીતે કહેવાવાળા ઘણા બધા લોકો, હજારો લોકોને મેં મળ્યો છું। તમારા જીવનમાં પણ તમારા આંસુ આજે બદલાઈ જશે। પરમેશ્વરે તમારા રડવાનો અવાજ સાંભળ્યો છે। હવે વિશ્વાસથી તમે પ્રાર્થના કરો, તમે મારા રડવાનો અવાજ સાંભળ્યો છે, મારા આંસુઓ બદલાઈ રહ્યા છે, આમ કહો। પછી એક ચમત્કાર થતો તમે જોશો। પ્રાર્થના કરશો, હે ઈશુ, તમે મારા આંસુ જોનારા પરમેશ્વર છો। તમે મને રડતા જોયો, તમે મારા રડવાનો અવાજ સાંભળ્યો છે, તમે મારી પ્રાર્થનાનો અવાજ સાંભળ્યો છે, તમે મારા આંસુને આનંદમાં ફેરવી રહ્યા છો પ્રભુ। મારા દુઃખોને આનંદમાં ફેરવી નાખ્યો છે। મને આમાં ચમત્કારની અપેક્ષા છે પરમેશ્વર। ઈશુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।